મિત્રો આપને એક વિનંતી કરું છું કે માનવ જીવનની સાર્થકતા જે છે એ સેવા છે. મનુષ્ય જીવન બધા જીવે છે, પણ બીજા માટે કેટલું જીવી શકાય, પોતાના જીવનનો બીજા માટે પોતાનું જીવન છે એ કેટલું ઘસી શકાય, એ જ્યારે તમે અહીંયા આશીર્વાદ માનવ મંદિરમાં આવો ત્યારે તમને ખબર પડશે. અમારે હાસ્ય કલાકાર એવા કમલેશભાઈ પ્રજાપતિ તે એમના મિત્ર અનિલભાઈ જે સેવાભાવી છે અને બહુ લોકોને શિક્ષણમાં અને ઘર બનાવવામાં જે કામ કરી રહી છે સંસ્થા, એવી સંસ્થામાં બંને મિત્રો પણ કામ કરી રહ્યા છે. અને આ ગુજરાતના નામાંકિત હાસ્ય કલાકારમાંથી અમારે કમલેશભાઈ પ્રજાપતિ આજે આશીર્વાદ માનવ મંદિરની મુલાકાતે આવ્યા છે. પહેલા તો બધાને જય શ્રી રામ. હું છું હાસ્ય કલાકાર કમલેશ પ્રજાપતિ. આજે ખાસ મારા મિત્ર અમારે મોટા ચિલોડા રાકેશભાઈ પટેલ એમના દ્વારા પરિચય થયો, અને આમ તો અમે પણ જૂના મિત્રો હતા, ભરતભાઈ માંગુકિયા. અને આજે આશીર્વાદ માનવ મંદિર સુરત ધોરણ પારડી નેશનલ હાઈવે ઉપર આવેલી આ સંસ્થા. મિત્રો આપને એક વિનંતી કરું છું કે માનવ જીવનની સાર્થકતા જે છે એ સેવા છે. મનુષ્ય જીવન બધા જીવે છે, પણ બીજા માટે કેટલું જીવી શકાય, પોતાના જીવનનો બીજા માટે પોતાનું જીવન છે એ કેટલું ઘસી શકાય, એ જ્યારે તમે અહીંયા આશીર્વાદ માનવ મંદિરમાં આવો ત્યારે તમને ખબર પડશે. હું અનેક સંસ્થામાં ગયો છું. હાસ્ય કલાકાર છું એટલે ગુજરાત નહીં પણ સમગ્ર વિશ્વમાં મારે ફરવાનું થતું હોય, અન્ય દેશોમાં પણ જવાનું થતું હોય. ત્યારે અનેક સંસ્થાઓ કામ કરતી સંસ્થા જોઈ, પણ એક જ સંસ્થામાં 700 થી વધારે પીડાયેલા, શારીરિક રીતે, માનસિક રીતે ઘવાયેલા અને બિનવારસી કે જેમને કોઈ પોતાનો પરિવાર સાચવવા તૈયાર નથી, અને એવા વ્યક્તિને કોઈ એના માટે મનોદિવ્યાંગ શબ્દ નહીં, પણ જેના માટે પ્રભુજી શબ્દ વાપરવામાં આવે, જેના માટે ભગવાન શબ્દ વાપરવામાં આવે. અનિલભાઈ પહેલી એવી સંસ્થા છે મારી દ્રષ્ટિએ, ભરતભાઈ, કોઈ પ્રશંસાની વાત નથી, પણ જે જીવને એક નારાયણ સ્વરૂપે જોવામાં આવે એવી એક સંસ્થા એટલે મારી દ્રષ્ટિએ આશીર્વાદ માનવ મંદિર સંસ્થા. અહીંયા 700 થી ઉપરાંત એમાં બહેનો છે, ભાઈઓ છે, વડીલો છે, યુવાનો છે. સેવા માનવ આશીર્વાદ માનવ મંદિર અહીંયા સુરત ખાતે થઈ રહી છે. ત્યારે મારે આપ સૌને લોક કલાકાર તરીકે કરબદ્ધ પ્રાર્થના છે, એકવાર માનવ જીવનને જો સાર્થક કરવું હોય તો ઈશ્વરે મને તમને કેટલા સુખી બનાવ્યા છે એ જો જોવું હોય તો એકવાર અવશ્ય તમે અહીંયા ધોરણ પારડી સુરત કામરેજ હાઈવે ઉપર આશીર્વાદ માનવ મંદિરની મુલાકાત લેજો. અને અહીંના ટ્રસ્ટીઓને જોઈને મને વંદન કરવાનું મન થાય છે કે ધન્યવાદ છે તમારા માતા પિતાઓને કે જેણે તમારા જેવા વિરલાઓને જન્મ આપ્યો છે. જય શ્રી રામ. ધન્યવાદ.